हेलो स्टूडेंट्स, હવે આજે આપણે જે ટૉપિક છે એ ટૉપિક આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ જે તમારો WCS સબ્જેક્ટ છે તેનો આપણે આજે ટૉપિક ડિસ્કસ કરીશું. બરાબર. આ જે ટૉપિક છે એ ઇલેક્ટ્રિશિયન અને ફિટરના બીજા વર્ષના તમામ છોકરાઓ માટે જે છે એ ઇક્વલ એટલે કે સરખો જ છે, એટલે બંનેમાં આ વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે. બરાબર. સારું, તો આજનો આપણો જે ટૉપિક છે એ ટૉપિક છે તમારું ફ્રિક્શન એટલે કે ઘર્ષણ. બરાબર. તો ઘર્ષણ કોને કહેવાય છે? આપણે નોર્મલી વાત કરીએ કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ જ્યારે એક પદાર્થ હોય અને કોઈ બીજા પદાર્થ સાથે જ્યારે શું કહેવાય કે ટચ થઈને ચાલતો હોય તો બંને વચ્ચે ફ્રિક્શન ઉત્પન્ન થાય. એક સિમ્પલ વાત કરીએ, બહુ નોર્મલ એક્ઝામ્પલની વાત કરીએ કે આપણે વ્હીકલ લઈને જઈએ છીએ, બરાબર, રોડ ઉપર, અને વ્હીકલ જ્યારે તમે જોશો તો અમુક સમય પછી એના ટાયર્સ તમારે ચેન્જ કરાવવા પડે, કેમ કે ઘસારો લાગવો પડે છે એના ઉપર, બરાબર, એટલે ઘર્ષણ થાય છે. તો આપણે એને શું કહેવાય કે આપણી આઈટીઆઈના દ્રષ્ટિએ જોવા જઈએ કે આપણને વસ્તુ ક્યાં લાગુ પડે છે અને આપણામાં એનો કેટલો સિલેબસ ઇન્ક્લુડ થાય છે. તો જો ચલો ધ્યાન આપો એની અંદર. હવે જુઓ, જ્યારે કોઈ ઘન પદાર્થની સપાટી ઉપર બીજી કોઈ ઘન પદાર્થની સપાટી મૂકીને ખસેડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને જે અવરોધ નડે છે તેને ઘર્ષણ કહેવાય છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, એક આ બ્લોક છે કોઈ, બરાબર, તમે આ બ્લોકને તમે ધક્કો મારશો તો આ જે સરફેસ છે આ સરફેસ જે છે એ નડશે. એકદમથી ઓછા ધક્કાથી થાય નહીં. કોઈ આ બ્લોક હોય, આ બ્લોક દાખલા તરીકે 50 કિલોનો હોય અને તમે 50 કિલોના બ્લોકને ધક્કો મારશો તો શું તે નોર્મલ માણસ ધક્કો મારશે તો એટલે આપણે એક હાથે એને ખસેડી શકીશું? ના. તેના માટે જરૂરી બળની ગણતરી, તેના માટે જરૂરી જેટલું બળ છે એટલી આપણે જરૂરિયાત રહેશે. જો આપણે એટલું બળ ઉપયોગ નહીં કરીએ તો એ વસ્તુ જે છે પોતાની જગ્યા પરથી ખસી શકશે નહીં. બરાબર. એ રીતે આની વ્યાખ્યા એટલે કે આને આપણે આપેલું છે. પછી આપણે જોઈએ છે ઘર્ષણના ફાયદા જોઈએ તો ઘર્ષણનો પહેલો ફાયદો છે ઘર્ષણના કારણે આપણે જમીન ઉપર ચાલી શકીએ છીએ. બીજો એનો ફાયદો છે ઘર્ષણના કારણે ગતિમાન પદાર્થની ગતિ અટકાવી શકાય છે. કોઈ વસ્તુ રનિંગ રોટેશનમાં જ્યારે વસ્તુ હોય, જ્યારે કોઈ વસ્તુ ઝડપથી ફરે છે તો તમે એને બીજો કોઈ અવરોધ આપીને તમે એને અટકાવી શકો છો. તો જ્યારે એ વસ્તુ અટકશે ત્યારે ઘર્ષણ થશે. બરાબર. ત્રીજું આપણે એક્ઝામ્પલ આપીએ, ઘર્ષણના કારણે પાવર ટ્રાન્સમિશન કરી શકાય છે, એટલે કે શક્તિનું એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું સ્થળાંતર કરી શકાય છે, સંચરણ કરી શકાય છે. અને ત્રીજું, ઘર્ષણના કારણે વાહનો રોડ ઉપર ચાલી શકે છે. જો ફ્રિક્શન ના હોય તો વ્હીકલ્સ જે છે એ રોડ ઉપર ચાલી શકે નહીં. એના પછી એના ગેરફાયદા આપેલા છે કે ઘર્ષણના કારણે યંત્રની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તમે કોઈ પણ નવું મશીન લઈ આવો છો, તમે કોઈ પણ નવી વસ્તુ લાવશો અને તમે એનો ઉપયોગ કરશો, બરાબર, જો તે સરફેસ બીજી સરફેસના સંપર્કમાં એને ઘસારો લાગુ પડતી હશે તો એ વસ્તુ અમુક સમય પછી શું છે, ઘસાઈ જશે. એ પછી તમારું વ્હીકલ હશે કે તમારા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હશે કે તમારા મિકેનિકલનો કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે, બરાબર. એના પછી બીજો ટોપિક છે કે બે અથવા તેનાથી વધારે સરકતા ભાગોમાં ઘર્ષણના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ બે પદાર્થ, આ એક પદાર્થ છે અને બીજો પદાર્થ છે, જ્યારે એકબીજા ઉપર એ ઘસાઈને ચાલશે તો આ બંને પદાર્થ વચ્ચે હીટ એટલે કે તેમાં શું ઉત્પન્ન થશે? ગરમી ઉત્પન્ન થશે. બરાબર. આ આના શું છે? ગેરફાયદા છે. પછી આગળ વાત કરીએ આપણે તો એના પછી ઘર્ષણના પ્રકાર આપણને આપેલા છે. ઘર્ષણ જે છે બેસિકલી ટોટલ 3 પ્રકારના હોય છે. ઘર્ષણના ટોટલ જે પ્રકાર છે એ 3 પ્રકાર છે. એમાં આપણે પહેલો પ્રકાર સમજીશું સ્થિતિજ ઘર્ષણ. નામ પરથી તમને દેખાઈ આવે છે, જ્યારે કોઈ એક પદાર્થ સપાટી ઉપર સ્થિર પડ્યો હોય અને તેને બળ લગાડીને ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ બંને સપાટી વચ્ચે ઉત્પન્ન થતા ઘર્ષણને સ્થિતિ ઘર્ષણ કહેવાય છે. પોતાની સ્થિતિમાં વસ્તુ પડી છે, બરાબર. આ કોઈ પણ એક વર્કપીસ છે, આ જગ્યાએ પડ્યો છે, આ અત્યારે 0 પોઝિશન ઉપર છે. જ્યારે મારે એને આ બાજુ ફોર્સ મારીને ખસેડવો હશે આ તરફ, તો હું એને કેટલા તાકાતથી ખસેડીશ અને હવે જે ઘર્ષણ લાગુ પડશે સ્થિતિ ઘર્ષણ હશે, કેમ કે આ વસ્તુ પોતાની વિરામ અવસ્થામાં એટલે કે એક જ જગ્યાએ મૂકેલી હતી. નીચે જુઓ. હવે બળ લગાડવાથી જ્યારે પદાર્થ ખસવાની અણી ઉપર હોય છે ત્યારે તે વખતે ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધારે હોય છે, બરાબર. આ મૂલ્યને સીમાંત ઘર્ષણ કહેવાય છે. શું કહેવાય છે? આ મૂલ્યને સીમાંત ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે કોઈ પદાર્થને તમે ધક્કો મારશો તો એકવાર જ્યાં સુધી એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવાનો શરૂઆત નહીં થાય ત્યાં સુધી તમને ફોર્સ વધારે લગાવવો પડશે. પણ એકવાર એ જગ્યાએ પોતાની જગ્યાએથી વસ્તુ ખસી ગઈ તો ઇઝીલી એટલું જ ફોર્સથી વસ્તુ આગળ મૂવ કર્યા કરશે. તો એ જે શરૂઆતનું જે મૂલ્ય છે એને શું કહેવાય છે? તમને એ વસ્તુને સીમાંત ઘર્ષણ કહેવાય. શું કહેવાય છે? સીમાંત ઘર્ષણ કહેવાય છે. બીજો જે પ્રકાર છે ઘર્ષણનો, એ બીજા પ્રકારનું નામ છે સરકતું ઘર્ષણ. બીજું જે પ્રકાર છે કયું છે? સરકતું ઘર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર કોઈ બીજી સપાટી સરકતી હોય ત્યારે આ બે સપાટી વચ્ચે ઉત્પન્ન ઘર્ષણ જે છે તે સરકતું ઘર્ષણ કહેવાય છે.
આ ઘર્ષણ સીમાંત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. દાખલા તરીકે લેથ મશીનનો બેડ, એટલે કે જે સીમાંત ઘર્ષણ છે તેમાં સૌથી વધારે ઘસારો લાગુ પડશે, કેમ કે હજુ આપણે પદાર્થ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારો ખસતો નથી. પરંતુ સરકતું ઘર્ષણ શું છે? સ્લાઇડિંગ ફ્રિક્શન એને કહેવાય. આ ઘર્ષણને સ્લાઇડિંગ બરાબર ઘર્ષણ પણ એને કહેવાશે. તો સ્લાઇડિંગ ઘર્ષણમાં શું થશે? તો કે સ્લાઇડિંગ ઘર્ષણમાં પદાર્થ ઓલરેડી મતલબ કે જગ્યા પરથી ખસી ગયો છે. એના પછીનું સ્ટેપ છે કે સરકતું ઘર્ષણ જે છે તમારું, એ સરકતું ઘર્ષણ એમાં જે ઘર્ષણ થાય છે એ તમારા સીમાંત ઘર્ષણ કરતાં સ્ટાર્ટિંગના સ્થિતિજ ઘર્ષણ કરતાં ઓછું થાય છે. દાખલા તરીકે લેથ મશીનનો બેડ બતાવેલો છે. આનું તમે બીજું એક્ઝામ્પલ લઈ શકશો. તો જ્યારે કોઈ મશીન ફરતી હોય, આપણે નોર્મલી ઇલેક્ટ્રિકલની વાત કરીએ બરાબર, તો એ સમયે જ્યારે તમારું રોટર ફરતું હોય, મોટરની અંદર શાફ્ટ ફરે છે, તો એ શાફ્ટ જે છે આર્મેચર જોડે ટચ થઈને ફરે છે બરાબર. તો એ જે મતલબ અંદર ઘર્ષણ લાગુ પડે છે એ ઘર્ષણ તમે સરકતું અથવા રોલિંગ ઘર્ષણ કહી શકશો બરાબર. આપણે ત્રીજા પ્રકારની વાત કરીશું, રોલિંગ ઘર્ષણ છે. જ્યારે કોઈ એક સપાટી બીજી સપાટી ઉપર ગબડતી હોય ત્યારે આ બંને સપાટી વચ્ચે ઉત્પન્ન થતા ઘર્ષણને ગબડતું ઘર્ષણ અથવા તો રોલિંગ ઘર્ષણ કહેવામાં આવે છે. આ ઘર્ષણ હંમેશા સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. દાખલા તરીકે બોલ બિયરિંગ અને રોડ ઉપર ચાલતા વાહનોના પૈડા બરાબર. વ્હીકલ જ્યારે ચાલતા હોય તો આ જો વ્હીકલ્સ હોય કોઈ, તો એવું તો નથી બનતું કે આ નીચેનો જે ફ્લેટ સરફેસ છે આમ જ ઘસાઈને ચાલશે. આખું જ્યારે રોલ થશે તો આખું રોલ થશે. તો મારા માટે તો કોન્ટેક્ટ પોઈન્ટ કોઈ પણ એક જ થયો રોડ સાથે ટચ થઈને. તો આવા સમયે જે ઘર્ષણ લાગુ પડે આને જે છે એ રોલિંગ ઘર્ષણ કહેવાય. રોલિંગ ઘર્ષણની અંદર સૌથી ઓછો ઘસારો લાગુ પડે. જો તમને એક પ્રશ્ન કદાચ એવું પૂછવામાં આવે કે નીચે આપેલા ઘર્ષણોમાંથી સૌથી વધુ ઘર્ષણ કયા મતલબ કે કયા ઘર્ષણમાં લાગુ પડે છે, તો સ્થિતિ ઘર્ષણમાં સૌથી વધારે, અને ઉતરતો ક્રમ આપણે બતાવેલો છે. જુઓ, સૌથી વધારે સ્થિતિ ઘર્ષણમાં થશે, બીજા નંબર ઉપર મીડિયમમાં સરકતું એટલે કે સ્લાઇડિંગ ફ્રિક્શન આવશે, અને 3 નંબરમાં સૌથી ઓછું ઘર્ષણ જે છે એ રોલિંગમાં મતલબ કે લાગુ પડશે. એટલે તમે જોઈ શકશો કે જ્યારે બેરિંગ જ્યારે રોટેટ થાય છે બરાબર, બેરિંગ જ્યારે ફરતી હોય છે, તો બેરિંગ જ્યારે ફરે તો એ સમયે જે ઘર્ષણ છે એ એકદમ ઓછું લાગુ પડે અને બેરિંગ એકદમ સ્મૂથલી ફરે છે બરાબર. જ્યારે તમે કોઈ વસ્તુને, બીજું કે તમે ફ્લેટ સરફેસને બીજી સરફેસ ઉપર ધક્કો મારો તો બંને સપાટી વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થશે. હવે આપણે વાત કરીએ એક નવા ટૉપિકની. એની અંદર જ એક હોય છે ઘર્ષણ ગુણાંક, એટલે કે ઘર્ષણનું કોઈક મૂલ્ય તો હોય કે ઘર્ષણ થાય ખરું, પણ કેટલું થાય આપણે એને ગણતરી એવી રીતે ના આપી શકીએ કે સાહેબ 1 ઘર્ષણ થયું, 2 ઘર્ષણ થયું, 3 ઘર્ષણ થયું. એવી રીતે આપણે એનું મૂલ્ય આપી શકતા નથી. જો સમજાવો, ઘર્ષણ ગુણાંક શું છે? કોઈ પદાર્થને કોઈપણ સપાટી ઉપર ખસેડવા માટે લગાવવું પડતું બાહ્ય બળ સીમાંત ઘર્ષણ જેટલું જ હોય છે. આપણે સીમાંત ઘર્ષણમાં આપણે જોયું હતું કે સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ ઓફ મતલબ કે ફોર્સ લાગે, કોઈ પણ વસ્તુ સ્થિતિ અવસ્થામાં પડી હોય જ્યારે સ્ટાર્ટિંગ ફોર્સ લાગે તો એને આપણે સીમાંત ઘર્ષણ કહીશું. મતલબ કે સીમાંત ઘર્ષણ જેટલું હોય છે. લગાડવું પડતું બળ અને પદાર્થના વજનના ગુણોત્તરને ઘર્ષણ ગુણાંક કહેવાય છે. એટલે કે એક તો ઘર્ષણ ગુણાંક કેટલું છે, સીમાંત ઘર્ષણ તમે કેટલું યુઝ કરો છો, અને એ પદાર્થનું વજન કેટલું છે, એ બંનેનો જે ગુણોત્તર હોય એને શું કહેવાય છે? ઘર્ષણ ગુણાંક કહેવામાં આવે છે. ઘર્ષણ ગુણાંકની સંજ્ઞા શું છે? મ્યુ કહેવાય એકચ્યુઅલમાં બરાબર. શું કહેવાય છે એને આ રીતે મ્યુ તરીકે દર્શાવવામાં આવે છે. જો આમાં શું આપેલું છે? હવે અલગ અલગ સપાટી માટે ઘર્ષણ ગુણાંક અલગ અલગ હોય છે, જે નીચેની આકૃતિમાંથી સમજી શકાય છે. હવે આ તમને નીચે આકૃતિ સમજાયેલી છે. આ એક કોઈ ફ્લેટ સરફેસ છે. આ સરફેસ ઉપર તમને વર્કપીસ મૂકીને બતાવે છે. જો બરાબર, વર્કપીસ મૂકેલો તમને અત્યારે દેખાઈ આવે છે. તો આ જે વર્કપીસ છે, આ વર્કપીસમાં 4 તરફ 4 બળ લગાવીને બતાવે છે. એક લાઇન જે છે, આ જે તમારી લાઇન છે એ તમારી હોરિઝોન્ટલ છે, ને આ જે છે તમારી વર્ટિકલ લાઇન છે. તો ઉપરની તરફ જે બળ લાગશે, ઉપર તો દબાણ છે નોર્મલ, એટલે હવામાં જ છે, આ વસ્તુને કોઈ દબાણ લાગતું નથી. એટલે આપણે પહેલેથી વાત કરીએ ડબલ્યુ જોઈએ કે ડબલ્યુ શું છે. તો ડબલ્યુમાં આપેલું છે સીધી રીતે નીચે જતા પદાર્થનું વજન. એટલે કે આ આપણને ડબલ્યુ વાળો પોર્શન દેખાય છે. જ્યારે કોઈ વસ્તુ વજનથી મૂકેલી હોય તો એ પોતાના વજનના કારણે આગળ ખસી શકતી નથી. જેમ કે તમે એક થર્માકોલની શીટ મૂકી દો મતલબ કે સિમ્પલ હવામાં બરાબર, અને બીજી જગ્યાએ છે તમે એટલી જ સાઇઝમાં અને સેમ થિકનેસ સેમ સાઇઝની તમે પ્લાયવુડની અથવા તો લોખંડની શીટ મૂકી દો, તો થર્માકોલની જે શીટ હશે એ શીટ એક જગ્યાએ બીજી જગ્યાએ ઉડી જશે હવાની અંદર. જ્યારે જે બીજી શીટ છે એને ખસેડવા માટે એક અલગ પ્રકારનું બળ જોઈશે બરાબર. તો એને ધ્યાનમાં રાખીને આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો એટલા માટે આ નીચેની તરફ જેટલું પદાર્થનું વજન વધારે હશે એટલું જ તેમાં બળ જે છે શું કે સામાન્ય દબાણ કેટલું થશે એ વધી જશે. આ તમારું શું કે ડબલ્યુ કહેવાશે. પછી આપણે આરની વાત કરીએ. સીધી રીતે લાગતું સામાન્ય દબાણ, એટલે ઉપરની તરફ આપણને એક્ઝેક્ટ આર આપેલો છે. સીધી રીતે સામાન્ય દબાણ એટલે જેટલું પદાર્થ મતલબ કે નીચે મૂકેલો છે તમારે એને ઉપર ઉઠાવવા માટે એટલી જ તાકાત ફરીથી લગાવવી પડશે. તે ઉપર પડતું દબાણ થઈ ગયું
પછી છે તમારું એફ છે, એફ તરીકે ઉત્પન્ન થતું ઘર્ષણ બળ, એટલે કે જ્યારે કોઈ વસ્તુને અહીંથી કોઈ વસ્તુને જ્યારે ખેંચવામાં આવશે તો તમે એમાં કેટલું ઘર્ષણ બળ ઉપયોગ કરશો એ તમારું એફ તરીકે ઓળખાશે. અને પી જે છે લગાડવું પડતું ખેંચાણ બળ, તો મારે આને આ બાજુ ખેંચી જવું હશે તો હું એને કેટલી તાકાતથી ખેંચીશ કે જેથી કરીને મારી વસ્તુ જે છે એ પોતાનું જગ્યા છોડીને અને ફ્રિક્શન એટલે કે ઘર્ષણ થવાનું ચાલુ થશે અને વસ્તુનું મુવમેન્ટ શરૂ થઈ જશે. તો એના બેસિક 4 એના મતલબ કે એલિમેન્ટ્સ આપણને આપેલા છે. હવે જુઓ સીમાંત ઘર્ષણમાં શું થાય છે. આપણને સીમાંત ઘર્ષણ ખબર છે કે જ્યારે કોઈ વસ્તુનું શરૂઆતનું જે મતલબ કે પોઈન્ટ હોય એને આપણે શું કહીશું, સીમાંત ઘર્ષણ કહીશું. તો એમાં W બરાબર R આપેલું છે અને F બરાબર P આપેલું છે. આપણે આના પહેલાં ઉપરના મતલબ કે ટોપિકમાં જોઈ ગયા હતા કે આ રીતે આપણે એક ચોરસ બ્લોક બનાવીને બતાવ્યો હતો અને એમાં જે એક લાઇન છે વર્ટિકલ, એક લાઇન તમારી હોરિઝોન્ટલ હતી, જેમાં આ જગ્યાએ W છે, આ જગ્યાએ તમારો જે છે એ શું છે તમારું R હતું, બરાબર. આ બાજુ F છે અને આ બાજુ જે છે તમારો P હશે, બરાબર. એ તમને ઓલરેડી બતાવેલું છે. તો જુઓ આની અંદર શું બતાવ્યું તમને, હવે આનું સૂત્ર આપણે સમજી લઈએ કે ઘર્ષણ ગુણાંક શોધવો હોય તો ઘર્ષણ ગુણાંક બરાબર સીમાંત ઘર્ષણ છેદમાં સામાન્ય દબાણ, બરાબર. હવે એને આપણે સંજ્ઞા તરીકે દર્શાવીશું તો શું આવશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ છેદમાં આર. એનું સૂત્ર છે, આના જે એક્ઝામ્પલ આવશે એના માટે આ મેઇન સૂત્ર આ છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપન આર. નીચે આપણે ટોપિક જોઈએ. હવે એમાં શું આપેલું છે, ઘર્ષણનો ખૂણો આપેલો છે, બરાબર. આ તો નોર્મલ શું થયું, તમારી પાસે એક વર્કપીસ છે, આ વર્કપીસ થઈ ગયું, તમે એને ઘસેડશો, આ બાજુ ખસેડશો અથવા આ બાજુ ખસેડશો, ઇઝીલી ખસી જશે. પણ જ્યારે તેને કોઈ એક સપાટીથી તમે જ્યારે એને કોઈ કોર્નર ઉપર જ્યારે ધક્કો મારશો તો એના આખા જે પેરામીટર્સ છે બધા ચેન્જ થઈ જશે. તો જો આમાં શું આપેલું છે, જ્યારે કોઈ પદાર્થને કોઈ સમતલ સપાટી ઉપર મૂકવામાં આવે અને એક બાજુથી સપાટી ઉચકાતા એક સમય એવો આવશે કે સપાટી ઉપર મૂકેલ પદાર્થ આપમેળે સરકવા લાગશે. તે વખતે ઢળતી સપાટી અને સમતલ સપાટી વચ્ચે જે ખૂણો બને છે તેને ઘર્ષણનો ખૂણો કહેવાય છે. સમજો આ વસ્તુને. આમાં આપણે શું ઘર્ષણનો ખૂણો શું સમજાવવા માંગે છે, તો ઘર્ષણના ખૂણાની અંદર શું આવશે, તો કે આપણને એવું બતાવ્યું છે એ લોકોએ કે આની અંદર તમારો જેટલો ભાગ છે, બરાબર. પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી સીધા ઘર્ષણની. આ તમને એવું બતાવવા માંગે છે કે જો એક આ બેસિક તમારું ફ્લેટ સરફેસ છે ને આ તમારું એક 30 ડિગ્રીનો એંગલ છે ફોર એક્ઝામ્પલ, બરાબર. આ જે છે તમારું એક આ 30 ડિગ્રીનો એંગલ છે ફોર એક્ઝામ્પલ. જ્યારે મારે આની ઉપર કોઈ પદાર્થ ખસેડવો હશે, બરાબર, તો એક સમયે તો હવે આ જગ્યા પણ આ પર લાગુ પડશે. આપણે જે ઉપર હમણાં આ જે સેક્શન જોયું હતું, બરાબર, W, અને અહીં પણ લાગુ પડશે. તો એ થશે શું કે આ પદાર્થ એક જગ્યાએથી તમે ઉપર ખસેડશો તો એની અંદર જ્યારે ધક્કો વાગશે તો ધક્કો મારતા સમયે આ સપાટી જેમ જેમ વધારે ઉચકાશે, જો આ સપાટી આવી થઈ જશે તો ઉપર ગયેલો પદાર્થ ઓટોમેટિક નીચે આવી જશે, બરાબર ને. તો એ સમયે તમારે ધ્યાન રાખવાનું છે કે એ જે કોર્નર બને છે તો એ કોર્નરને શું, એ જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય છે, ઘર્ષણનો ખૂણો કહેવાય. તમે સિમ્પલ ભાષામાં ફરી વાંચો તમને ખ્યાલ આવશે. જો શું કહેવા માંગે છે ફરીથી, જ્યારે કોઈ પદાર્થને કોઈ સમતલ સપાટી ઉપર મૂકવામાં આવે અને એક બાજુથી સપાટી ઉચકતા એક સમય એવો આવશે કે સપાટી ઉપર મૂકેલ પદાર્થ આપમેળે સરકવા લાગશે, બરાબર. કેમ કે એમાં તમે શું કરશો, એને પર્ટિક્યુલર જે તે એંગલે તમે એને ઉપર ખેંચશો એટલા માટે એક સમય આવશે કે એ પદાર્થ જાતે પોતાની જગ્યા પરથી ખસવા લાગશે, આગળ પાછળ મૂવમેન્ટ કરવા લાગશે, બરાબર. તો એ સમયે જે ખૂણો બને છે તેને શું કહેવાય છે, ઘર્ષણનો ખૂણો કહેવામાં આવે છે. ઓકે. તો ઘર્ષણના ખૂણાની અંદર હવે જુઓ, આ જે આપણે વાત કરી હતી, આ જે વસ્તુ હતી એ બિલકુલ સામાન્ય છે. આપણે સામાન્ય સંજોગોની વાત આ જગ્યાએ આપણે જોઈ લીધી પહેલાં કે અંદર શું કહેવાય કે નોર્મલ ફ્લેટ જોબ છે અને આ ફ્લેટ સમતલ સપાટી ઉપર મૂકેલું છે. આ જે છે તે તમારું સમતલ સપાટી ઉપર આ વસ્તુ મૂકેલી છે. પણ આ જ્યારે ઢાળવાળી સપાટી હશે, જ્યારે આ જગ્યાએ ઢાળ આપેલો છે તો પરિસ્થિતિ કેવી થશે કે એક સમય એવો આવશે કે તમે એનો જો આ ખૂણો વધારશો તો આ ઉપર રહેલો વર્કપીસ જે છે એ ફટાક લઈને નીચે આવી જશે, બરાબર. તો એના માટે પણ આખી ગણતરી બીજી છે, બરાબર. બહુ ઓછા કેસમાં આપણને આ વસ્તુ પૂછાય છે પણ છતાં પણ આપણે એકવાર એનું સૂત્ર આપણે ખાલી સમજી લઈએ એકવાર. જો શું બતાવ્યું છે કે જે જગ્યાએ આ જ્યારે ઢાળવાળી સપાટી ચડશે, આ બાજુ જોવાનું ટ્રાય કરો, બરાબર. જ્યારે આ જે સપાટી છે, આ સપાટી જે છે તમારી કેવી છે કે આ સપાટી ઢાળવાળી છે, બરાબર. તો અહીં પણ આવી વસ્તુ લાગુ પડશે, બરાબર. તો આની અંદર આ જે સેન્ટર લાઇન છે, આ સેન્ટર લાઇનથી જો ઊભો એંગલ બને છે, આ એંગલને શું કહેવાશે, કોસ થીટા કહેવાશે. શું કહેવાશે એને, કોસ થીટા કહેવાશે. અને આ જ વસ્તુમાં આ જગ્યાએ જ્યારે એંગલ બનશે આ રીતે રાઇટ એંગલવાળું, તો આને જે છે એ શું કહેવાશે, સાઇન થીટા કહેવાશે, બરાબર. બાકી W અને R તો એ વસ્તુ એઝ ઇટ ઇઝ જ્યાં છે ત્યાં રહેવાની છે, એમાં કોઈ ચેન્જીસ છે
નહીં. તો જો શું આપેલું છે આગળ, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એફ છેદમાં આર, જે આપણું જૂનું સૂત્ર હતું તે, બરાબર. હવે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ માટે શું આપેલું છે? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એટલે કેવું કહેવાય કે આડું કમ્પોનન્ટ કહેવાય. એટલે આડા કમ્પોનન્ટ માટે આપણે સાઇન થીટા, જો આ જગ્યાએ બતાવેલું છે કે આ જે આડો સરફેસ, આ જે મતલબ કે સમતલ સપાટી જે બને છે એને આપણે સાઇન થીટા કહીશું. જે ઊભી વર્ટિકલ સરફેસ બને છે એને આપણે શું કહીશું? કોસ થીટા કહીશું. જે આપણે આગળ દર્શાવેલું છે તે ડબલ્યુ બરાબર કોસ થીટા અને આ જે છે તે સાઇન થીટા આપેલું છે. તો જો શું આપેલું છે? પી આપણે શોધવું હોય, એનું પ્રેશર શોધવું હોય તો એફ માઇનસ ડબલ્યુ સાઇન થીટા અને આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ગુણ્યા કોસ થીટા, બરાબર. આપણા માટે સૌથી મહત્ત્વના આ બે સૂત્રો છે ઢાળવાળી સપાટી માટે, કે હોરિઝોન્ટલ દિશામાં કાર્ય કેટલું થશે. તો ફોર્સ એટલે કે તેનું જે મતલબ કે અહીં આપણે એને લખીશું, એના માટે બળ જે છે સીમાંત ઘર્ષણનું કેટલું લાગશે અને કેટલા અંતર સુધી જાય છે, બરાબર. જે આપણે બતાવેલું, જુઓ ઘર્ષણનો અવરોધ કેટલો છે અને તેના દ્વારા કાપેલ અંતર કેટલું છે, બરાબર. આ બે સૂત્રો છે. એફ ગુણ્યા ડી, આનો જવાબ આવશે કેજી મીટરમાં આવશે. અને આ બાજુ જે આપેલું છે એફ છેદમાં કોસ થીટા, બરાબર. કોસ થીટાની વેલ્યુ એચ જે કોઈ ખૂણો 30 ડિગ્રીનો આપેલો હોય, કોઈ ખૂણો 45 ડિગ્રીનો આપેલો હોય, એ પ્રમાણે આપણે એંગલ લઈને ચાલીશું. આપણે એના એક્ઝામ્પલ આગળ જોઈશું એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કયું સૂત્ર આપણે કેવી રીતે એપ્લાય કરીશું અને આપણને ક્યાંથી વસ્તુ મળી આવશે, બરાબર. સારું, જુઓ ચલો હવે આ તમારો આપણે જે આપણે જેટલા સૂત્રો જોયા, 2 કે 3 સૂત્રો આપણે જોયા અત્યારે, અને ઘર્ષણના પ્રકાર આપણે જોઈ ગયા છે. તો એના ધ્યાનમાં રાખીને આપણે એના દાખલા જોઈએ અત્યારે. એક્ઝામ્પલમાં આપણને શું પૂછશે? આપણે પહેલો એક્ઝામ્પલ છે કે એક 60 કિલોગ્રામ વજનનો પદાર્થ સપાટી ઉપર પડેલો છે, તેનો ઘર્ષણ ગુણાંક 0.25 હોય તો તેને ખસેડવા માટે કેટલું બળ લગાડવું પડશે? આપણને સૂત્ર આપણું ખબર છે. આપણું સૂત્ર સિમ્પલ હતું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન આર, બરાબર. જ્યાં એફ બરાબર શું હતું અને આર બરાબર શું હતું એ આપણે પાછળના સૂત્રમાં ઓલરેડી જોઈ ગયા છે. તો આપણને મ્યુ એટલે કે ઘર્ષણ ગુણાંકની વેલ્યુ આપેલી છે. કેટલી છે ઘર્ષણ ગુણાંકની વેલ્યુ? 0.25 છે. એફ જે છે એટલે કે ફોર્સ એટલે કે બળ આપણે જે છે તમારે શોધવાનું છે, બરાબર. અને શું કહેવાય કે વજન, જે પદાર્થનું વજન છે સમતલ સપાટી પર આપણને આપેલું છે. તો આપણે સૂત્ર મૂકીએ તો આપણને મ્યુની વેલ્યુ આપેલી છે. તો આ જગ્યાએ આપણે મ્યુ જે છે એની જગ્યાએ આપણે 0.25 મૂકી દઈશું. આ જગ્યાએ જે એફ છે આપણે શોધવાનો છે અને જે આર છે કેટલું છે? 60 છે. તો આપણને કંઈક આવું જોવા મળશે, બરાબર. આ જોઈ લો, આ વેલ્યુ મૂકી દે, આપણે વેલ્યુ મુકાઈ જાય. તો હવે થશે શું કે આના નીચે કશું નથી, આપણે 1 મૂકીશું. નોર્મલ આપણે જ્યારે જોવા જઈએ તો શું થશે? આપણે હું આને ઉપર સોલ્વ ઉપર ધ્યાન આપો. જુઓ હવે કે 0.25, એક સેકન્ડ, અહીં ધ્યાન આપો. હવે શું આપેલું છે? તો કે 0.25 ઇઝ ઇક્વલ ટુ એફ છેદમાં 60, બરાબર. આને આપણે સોલ્વ કરીએ તો આના નીચે કશું નથી, તો આપણે 1 મૂકી દઈશું. વચ્ચે ઇક્વલ ટુ છે એટલા માટે ક્રોસ ગુણાકાર થઈ જશે, બરાબર. આ જે છે ક્રોસ ગુણાકાર થઈ જશે. તો એફ, તો આમાં થશે શું કે એફ ઇઝ ઇક્વલ ટુ 25, આ જે આપેલું છે તો જુઓ 0.25 ગુણ્યા 60 એટલે તમે ગુણાકાર કરશો એનો 0.25 ગુણ્યા એટલે એનો 15 kg જવાબ આવશે. તો એનું જે એફની વેલ્યુ છે કેટલી થઈ ગઈ તમારી? 15 kg થઈ ગઈ છે. આ તમારો જે છે તમારો આન્સર કહેવાશે. એકચ્યુઅલમાં તમને પરીક્ષામાં ખબર છે કે તમારા જે ક્વેશ્ચન્સ છે એ MCQ બેઝ ઉપર આવશે. એટલે તમને નીચે 4 ઓપ્શન આપેલા હશે, પણ આપણે એની એક્ઝેક્ટ ગણતરી કરીશું તો આપણને એક્ઝેક્ટ જવાબ મળી શકશે. આપણે એમાં તુક્કો મારવા જઈશું, પ્રશ્ન ખોટો પડશે, આપણા માર્ક્સ એને કટ થઈ જશે. એટલે આપણે આ એક સૂત્ર યાદ રાખીને આપણે આ વસ્તુ સોલ્વ કરી શકીએ છીએ. આપણે એનું બીજું એક્ઝામ્પલ જોઈએ. 50 કિલોગ્રામ વજનવાળા પદાર્થને આડી દિશામાં લાગેલ બળથી ખેંચવામાં આવે છે. સપાટીનો ઘર્ષણ ગુણાંક 0.04 છે. તો વજનને 20 મીટર ખસેડવા માટે કેટલું કાર્ય થશે એવું આપણને પૂછેલું છે. આપણને સેમ થિંગ કરીશું. સૂત્ર એક જ રહેશે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં આર, બરાબર. આપણને શું વેલ્યુ આપેલી છે આની? 0.04 આપેલું છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં કેટલા છે? 50 આપણને વજન આપેલું છે 50 કિલોનું. તો આપણે ગુણાકાર કરીશું, હમણાં કર્યું તો એ પ્રમાણે 0.04 નીચે લઈ લઈશું, બરાબર. તો હવે થશે શું આની અંદર? તો કે 50 જે છે 0.04 વડે ગુણાઈ જશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ 0.04 ગુણ્યા 50, બરાબર. તમે ગણતરી કરશો 5 ચોક 20 એટલે કે એનો 2 kg જે છે એનો જવાબ તમારો આવશે, બરાબર. હવે એને એવું પૂછ્યું છે કે કાર્ય પૂછ્યું છે. તો આપણે જ્યારે સૂત્ર જોયું ને હમણાં છેલ્લે પેલું શું કહેવાય કે એંગલ પરથી ઘર્ષણ ખૂણાવાળું, એમાં આપણે જોયું હતું કે લાગેલ બળ ગુણ્યા અંતર બરાબર થયેલું કાર્ય. એટલે આપણું જે છે આ કેટલા અંતરમાં ખસેડેલું છે? આ જે વસ્તુ છે એ 20 મીટર ખસેડી, સોરી લખેલું જુઓ, ઘર્ષણ બળ ગુણ્યા અંતર. એટલે આપણે એને 2 કિલો વજનને 20 મીટર સુધી ખસેડીએ તો આપણું 40 કિલોગ્રામ મીટર કાર્ય થયું કહેવાય, બરાબર. આ તમારો દાખલો
છે. આ બે એક્ઝામ્પલ આપણે સમજી ગયા છે, બરાબર. બે એક્ઝામ્પલ સમજી ગયા પછી આપણાને એના સિવાય જે એક્ઝામ્પલ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે, તમે અત્યારે જે વિડીયો જુઓ છો એના ડિસ્ક્રિપ્શનમાં તમને એની PDF ઓલરેડી આપેલી છે. એ PDFમાં બીજા ટોટલ 12 એક્ઝામ્પલ છે જે જવાબ સાથે આપેલા છે. 12 એક્ઝામ્પલ તમારે નોટબુકમાં સોલ્વ કરવાના છે. નોટબુકમાં સોલ્વ થઈ જાય પછી તમારે એના આન્સર ચેક કરવાના છે કે જેટલા આન્સર તમારા આવ્યા છે આપણે આન્સર કી જોડે મેચ થાય છે કે નહીં, બરાબર. એટલે બને એમ આ બધા જ વિડીયો જુઓ, બને એટલા વધારે એને શું કહે કે શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને જ્યારે નવો વિડીયો આના પછીનો આવશે WCS સબ્જેક્ટનો તો તમને ઇઝીલી તમને એની નોટિફિકેશન મળી જાય, બરાબર. અને તમને આમાં કશું પણ ના ખબર પડતી હોય તો તમે તમારા કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી દેજો, બરાબર. મને એનો આન્સર જે છે હું તમને બને એટલી વહેલી તકે આપી દઈશ. ઓકે. If you find this video interesting, then please like and share it. Also, leave your comments below. Don't forget to subscribe to our channel and click on the bell icon for notifications.